તમે અમેરિકામાં રહો છો અને જો તમે ભારતમાં શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય મૂડી બજારમાં રોકાણ કરવા માંગો છો, એનઆરઆઈ છો, તો તમારે શું કરવું જોઈએ? મિત્રો, કેવાયસી અને પેપર વર્કના કારણે વારંવાર ભારત આવવાનું ટાળતા હોવ તો હવે તમારી આ મુશ્કેલીઓનો અંત આવી શકે છે. સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા એનઆરઆઈ રોકાણકારો માટે ડિજિટલ ઓનલાઈન બોર્ડિંગને વધુ સરળ બનાવવાનો મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે કે તમે અમેરિકા હોય કે કોઈ પણ દેશની અંદર હોય કે સિંગાપોર, દુબઈ, લંડન, જર્મની, કેનેડા, જ્યાં પણ બેઠા છો અને ભારતમાં રોકાણ શરૂ કરવાનું હોય તો યોગ્યતા ધરાવતા એનઆરઆઈ માટે નવી કેવાયસી, રીકેવાયસી અથવા તો કેવાયસીમાં જરૂરી ફેરફાર જેવી પ્રક્રિયા માટે ભારતમાં રૂબરૂ હાજર રહેવાની જરૂરિયાતમાં છૂટછાટ મળી શકે છે. એટલે તમારે અહીંયા આવવું નહીં પડે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ પ્રક્રિયા વિડિયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસ એટલે કે VCIP અને અન્ય ડિજિટલ માધ્યમથી ઓનલાઈન પૂર્ણ કરવાની દિશામાં પ્રસ્તાવ છે. હવે અત્યાર સુધી ઘણા એનઆરઆઈ માટે સમસ્યા એ હતી કે ભારતમાં રોકાણ કરવું હોય તો દસ્તાવેજો, સહી, કુરિયર અને વેરિફિકેશન માટે વધારાનું પેપર વર્ક કરવું પડતું હતું અને કેટલીક પરિસ્થિતિમાં ભારતમાં હાજરી પણ આપવાની જરૂરિયાતો પડતી જ હતી. હવે સેબીનો આ અભિગમ અમલમાં આવે તો અમેરિકામાં બેઠેલા ગુજરાતીઓ માટે આ પ્રક્રિયા ઘણી સરળ બની શકે છે. અહીં એક રસપ્રદ વાત પણ સામે આવી છે કે ઝેરોધાના સ્થાપક અને CEO નીતિન કામતે આ પ્રસ્તાવનું સ્વાગત તેમણે કર્યું છે અને તેમના જણાવ્યા અનુસાર એનઆરઆઈ પાસે ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા અને ક્ષમતા બંને જ હોય છે, પરંતુ જટિલ ઓનલાઈન બોર્ડિંગ પ્રક્રિયા ઘણા લોકોને રોકી દે છે. ઝેરોધાના જે જણાવ્યા અનુસાર પ્રમાણે જોઈએ તો તેના પ્લેટફોર્મ પર આશરે 40,000 એનઆરઆઈ ગ્રાહકો છે અને જ્યાં સામાન્ય ભારતીય રેસિડેન્ટ એકાઉન્ટની સરેરાશ વેલ્યુ લગભગ 3.6 લાખ રૂપિયા છે, ત્યાં એનઆરઆઈ એકાઉન્ટની સરેરાશ વેલ્યુ આશરે 40 લાખ રૂપિયા જેટલી છે. એટલે કે તમે અંદાજ લગાવી શકો છો કે એનઆરઆઈ રોકાણકારો માટે ભારત એટલે કે ભારતીય બજારમાં કેટલી મોટી સંભાવના છે. પરંતુ અહીં એક વાત ખાસ તમારે યાદ રાખવી જોઈએ કે ધ્યાનમાં રાખવી જોઈએ કે કેવાયસી સંપૂર્ણપણે બંધ થવાની નથી. ઓળખ, સરનામું અને અન્ય જરૂરી વિગતોની ચકાસણી હજુ પણ ફરજિયાત રહેશે જ. પરંતુ કે જોઈએ તો કારણ કે ફ્રોડ, મની લોન્ડરિંગ અને ખોટા નામ સામે રોકાણ જેવી ગેરનીતિઓ રોકવી તો જરૂરી જ છે અને ડિજિટલ પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે જીઓ લોકેશન, ટાઈમિંગ સ્ટેમ્પિંગ અને એન્ટી સ્પૂફિંગ જેવી ટેકનોલોજીથી આધારિત સુરક્ષા વ્યવસ્થાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. એટલે કે અમેરિકા કે અન્ય દેશમાં બેઠેલા એનઆરઆઈ માટે સવાલ માત્ર પેપર વર્કનો નથી રહ્યો, પરંતુ ભારતના કેપિટલ માર્કેટમાં વધુ સરળતાથી જોડાવાનો છે. ભારત દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશમાં શામેલ છે, પરંતુ હવે વિદેશમાં વસતા ભારતીયોને માત્ર પૈસા ભારતમાં મોકલનારા લોકો તરીકે નહીં, પરંતુ લાંબા ગાળાના રોકાણકાર તરીકે પણ જોડવાની દિશામાં પણ આ પગલું મહત્વનું બની શકે છે. જો તમે અમેરિકામાં રહીને ભારતમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા તો અન્ય રોકાણ કરવાની યોજનાઓ હવે અત્યારે બનાવી રહ્યા છો તો અપડેટ ચોક્કસ યાદ રાખજો. જો કે સૌથી મહત્વની સાવચેતી તો એ છે કે હાલમાં સેબીનો ડ્રાફ્ટ પ્રપોઝલ છે, અંતિમ નિયમ નથી. એટલે અંતિમ માર્ગદર્શિકા જાહેર થાય ત્યાં સુધી કોઈ પણ નિર્ણય લેતા પહેલા સેબી અને તમારા બ્રોકર અથવા તો નાણાકીય સલાહકાર પાસેથી સત્તાવાર માહિતી તો તમારે મેળવવી જરૂરી જ રહેશે.